ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे લીલા અરે ક્યાં ગયું સોરી મારી કઈ ભૂલ થાય લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ 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 ત્રિભિस्तथा षड्भिः विराजते योऽसौ पंचदारधे मम। गोवर्धननाथ की जय। સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ। જય જય શ્રી શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સર્વેને ખૂબ ખૂબ વધાઈ। શ્રી આજના હરિ પ્રસંગ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। વિજયતે શ્રી દ્વારિકા દેશ કી જય। શ્રીમદ ભાગવત રસાસ્વાદ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 9મો અધ્યાય ભીષ્મ સ્તુતિ। હવે 9મો અધ્યાય ઓલમોસ્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે। જે પહેલા શ્લોકમાં 11 શ્લોકની સ્તુતિ, એમાં પહેલા શ્લોકમાં મતિ અને ગતિ, મતિનું સમર્પણ થતા ગતિ પ્રભુ તરફ થઈ અને બીજા 9 શ્લોકોમાં મહાત્મા જ્ઞાનપૂર્વસ્તુ રતિ પ્રાપ્ત થવાની છે। એટલે એ જે 9 શ્લોક છે જે નવદા ભક્તિના સ્વરૂપે અહીંયા આગળ બતાવ્યું, તો એમાં આપણે આગળ વધી રહ્યા છે। પ્રભુના સ્વરૂપનું જે વર્ણન હતું કે જેમાં આપણે પરમ દિવસે જોયું હતું કે પ્રભુનું જે સ્વરૂપ છે, જે ઘોડાની ખરીઓની ઉડતી જે રજ છે એનાથી આચ્છાદિત થયેલું પ્રભુનું જે સખા સ્વરૂપ છે, વિજય સખા, એટલે કે જે વિજય, જેમને અંતઃકરણ અને ઇન્દ્રિયોનો વિશિષ્ટ પ્રકારનો જય છે, એવા પ્રભુમાં પ્રીતિ, જે આવું મુખારવિંદનું વર્ણન કર્યું એવા પ્રભુમાં અંતઃકરણની સ્થિતિ, અને આગળ જતા જે રથ મધ્યમાં ઊભો કરી દીધો અને પોતાના નેત્રથી, એટલે કે કાલદ્રષ્ટિથી જે સૈનિકો હનાયા છે, તો આવું જે દર્શન કરાવનારા પ્રભુ, એમનામાં મારી મતિ થાવ, એ સ્વરૂપનું વર્ણન જોયું હતું। હવે આગળ વધતા ગઈકાલે જે જોયું પ્રભુનું જે સ્વરૂપ ભીષ્મ પિતામહે, અને જેમાં એમની આસક્તિ, એમની પ્રીતિ દ્રઢ થાવ એવી વિનંતી કરી, એમાં આપણે આજે આગળ વધીએ। તો ગઈકાલનું ટૂંકાણમાં લઈ લેજો, વિસ્તાર કરવાનું નથી, પણ મુખ્ય જે તત્વ છે એ મહત્વનું છે, એટલે વિસ્તાર કરવામાં સમય નહીં લેતા મુખ્ય તત્વ શું છે અને વાર્તાજીમાં શું એની સાથે આપણે જોડ્યું છે એ લઈને આમાંથી આગળ વધીશું। હવે કયું સ્વરૂપ બતાવે છે પ્રભુનું? હવે પછીના કેવા સ્વરૂપનું વર્ણન છે પ્રભુના? પેલું વૈદિક એની એના રે એ પ્રમાણે એ પૂછે છે ને તું નિશા?
એટલે હવે કેવા સ્વરૂપનું વર્ણન છે? આમાં પ્રીતિ થાવ, આમાં પ્રીતિ થાવ. હવે શેમાં પ્રીતિ કરવાની વિનંતી કરે છે અને કેવું વર્ણન? એટલે અર્જુનને જ્યારે ભગવાને આત્મવિદ્યાનું દાન આપ્યું હતું હમ એ ગીતાજીનું દાન આપ્યું હતું ને, હમ તો એમાં ગીતાજીનું જે દાન આપતા હતા એમાં એક એ બતાવ્યું કે જ્યારે એ ખેદ પામ્યો હતો અર્જુન અને પોતાનો રથ જ્યારે ઉભો રાખવાનો હતો સૈન્યની વચ્ચે ને લડવાનું હતું, પણ એને એમ થયું કે મારા બધા સ્વજનો છે, એટલા માટે ભગવાને એને કહ્યું કે એને આત્મજ્ઞાન આપ્યું. અને આ એને ભગવાનની આજ્ઞા જો ન પાળે તો એ કુમતી હતી. એક મિનિટ, એક આત્મજ્ઞાન દ્વારા પણ આ સ્વજનોનું કયું સ્વરૂપ બતાવ્યું? આ સ્વજનો કેવા છે? એક જ મિનિટ માસી, એક મિનિટ માસી, આ પ્રશ્ન હું તમારા પર નહીં પણ બધા પર રાખીશ. આ જે સ્વજનોનું દર્શન કરાયું એ સ્વજનો કેવા છે? માસીએ શરૂઆત તો કરી દીધી, હવે તો પાર્ટિસિપેટ કરી શકાય બધાથી, કારણ કે ઘણીવાર આપણને શરૂઆત કરવાની મુશ્કેલી થતી હોય છે. તો ભગવતી માસીએ કીધું કે સ્વજનોનું દર્શન સ્વજનો અને વધ થશે તો એની જે ગ્લાનિ થઈ તો એના સંદર્ભમાં આત્મવિદ્યા દ્વારા આપે જે ગીતાજીનું ગાન કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરાવડાયું તો એમાં સ્વજનોનું કેવું દર્શન કરાવાયું? આ સ્વજનો કેવા છે? બહુ મહત્વનું છે. તમે બોલું કે ના, મેં તમને પ્રશ્ન તમારા માટે સ્ટોપ કર્યો કારણ કે તમે ઇગ્નાઇટ કરી આપ્યું, શરૂઆત કરી આપી, હવે તો બધાએ પાર્ટિસિપેટ કરવું પડે. સ્વજનો મૃત બતાયા હતા. ના, એ તો આગળ બતાવ્યું એને કે તું કરી રહ્યો છે એ નથી, એટલે એમાં એ આપણે ભાગવતજીના વાંચન ઉપરાંત લીધું હતું કે આ કાલ દ્રષ્ટિથી પ્રભુ દ્વારા જે સૈનિકો હણાયા છે એનું દર્શન કરાયું ને નેત્ર દ્વારા. તો એ અહીંયા આગળ જ્યારે સ્વજનો હણાશે એવી જ્યારે ગ્લાનિ છે અને ગીતાજીનું દ્વારા ઉપદેશ આપી રહ્યા છે ત્યારે એ સ્વજનો કેવા બતાયા? પ્રભુ કોઈના સ્વજનોને મારવાનું કે ના કે? અહીંયા શું સ્વરૂપ બતાવ્યું? પૃથ્વીના ભાર રૂપ છે. હા, બરાબર, એક્ઝેક્ટલી. ધીસ ઇઝ વોટ આઈ એમ લુકિંગ ફોર. આ કેવા છે? પૃથ્વીના ભાર રૂપ છે, એટલે કે અધર્મ છે. પૃથ્વીનો ભાર એટલે શું? અધર્મ. તો અધર્મ સ્વરૂપના સ્વજનો છે ને એટલા માટે એમને હણવાના છે. વધી ગયેલા દાઢી મૂછ જેવા એવું પણ બોલ્યા છે. ચલો, એટલું ડિટેલમાં ના યાદ રહે તો કઈ વાંધો નહીં, પણ બોલી એટલે મારો અવાજ ના આવ્યો. એવું થયું. તમને લોકોને હું એવું નથી કહેતી કે અક્ષરતઃ આમાંથી બોલો, એ તો મને જોઈતું પણ નથી, પણ એમાંથી શું પ્રાપ્ત કર્યું એ લેશો તો તમે કોઈ પણ ભાષામાં બોલશો સમજાઈ જશે. એ તો તમે સમજાયું હતું ને નિશાબેન કે પ્રભુએ અર્જુનને જ કીધેલું કે આ યુદ્ધ તો ધર્મ અધર્મ માટે જ છે, બરાબર ને? એટલે કે અધર્મનો નાશ કરવા માટે છે, તો આ અધર્મી હતા એટલે લોકોને મરેલા જ છે, મારવાના. પણ હું ક્વેશ્ચન કરું ત્યારે શું થાય છે? એટલે માઇન્ડમાં આવ્યું પણ એવું વિચાર્યા કરું, ગભરાયા કરું. ના, ગભરાવો હું કઈ પેલી હું તો દેખાતી તમે એવું નહીં તમારા માટે નહીં, પણ મને એ શ્લોક લાગુ પડાય આપણાથી. એક જ મિનિટ. હા માસી, હવે તમે લઈ લો કે જે કુમતીનું કહેવા માંગતા હતા ને એ પહેલા લઈ લો. હા, એટલે એમ કે ભગવાનની જો આજ્ઞા ન પાળીએ તો એ કુમતી કહેવાય. અને લૌકિક અને વૈદિક એનો વિરોધ હોય છતાં પણ તમે ભગવાનની આજ્ઞા પાળો તો એ સદબુદ્ધિ એટલે કે સન્મતિ કહેવાય, એમ એ કહું. અને એના સંદર્ભમાં એક જ મિનિટ, એના સંદર્ભમાં આપણે વાત થઈ હતી બે વૈષ્ણવો લીધા હતા આપણે.
કાલે હા, ના બીજા કોણે પધરાવા છે અત્યારે વૈષ્ણવ? કાલે તો આપણે પદ્મનાભ દાસજીનું લીધું હતું, જેમાં લોકવિદ બધું જ બતાવે છે, કોટીમાં વિરલા કયા આ બધા કારણો દ્વારા જ. પણ કારણ કે આધ્યાત્મિક, લૌકિક અને વૈદિક એ ત્રણેય રીતે આપનું ત્યાં વાર્તા પ્રસંગમાં. નિશા, પેલા એમને એવું કીધું હતું ને કે અત્યારે તમે બ્રહ્મસંબંધ પેલું આ કંઠી ઉતારો, નહીતર અમે નહીં અમે મરી જઈશું, માતાએ એવું કીધું હતું ને, બે માતાએ. હા, તો કે કંઠી તો નહીં ઉતરે. એ કાલે જયારે તું વાંચતી હતી ને ત્યારે સ્મરણમાં આવ્યું હતું. હા, અને બોલ્યા હતા પણ ખરા, કોઈક બોલ્યું હતું, તમે કે કોણ, પણ થોડોક ખ્યાલ છે મને, બે માતાઓ મરી તે. પછી લૌકિક કે વૈદિક કે અપી. હા, બોલો. મારાથી મને એના પછી આગળ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટસ્ય. બરાબર તમે કહેવા માંગો છો, મને પણ લાગે કૃષ્ટિ પ્રવાહમાં છે. હા, રાઈટ. હા, મને યાદ હતું એવું, પણ આવતું નહોતું. હા, બરાબર છે. એટલે ત્યાં આગળ કાપટ્ય એટલે આ રીતે જ છે કે વિરુદ્ધ દેખાતું હોય તે છતાં એને એવી રીતે લોકવેદથી વિરુદ્ધ છે, એટલે લોક ચર્ચામાં નહીં પડતા. કાપટ કોઈ પણ પ્રકારનો એનો વચ્ચેનો રસ્તો કાઢીને આપણે પ્રભુની આજ્ઞાનું પાલન જે રીતે થાય એ રીતે જીવન જીવવાનું છે. વૈષ્ણવ ગુસાઈજીને કીધું તું ને એવું કે તમે કાપટ્ય રૂપ દેખાડો છો, એમ તમે ગુરુ થઈને ઈશ્વર થઈને પણ તમે વેદ કર્મની કે એ કરો છો, સંધ્યા વંદન કરો છો. કે વૈષ્ણવ અમારા બ્રાહ્મણ વૈષ્ણવ અમારા હોય એમને ગાયત્રી કરવાનો સમય ના હોય, ગાયત્રી કરવાનો સમય ના હોય સેવામાંથી, એટલે એમના બદલે એમના ઋષિશ્વરો કરે છે. તે કે છે ને એવું કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં. પછી નિશા, આમાં પેલો હમણાં બોલતી તે વેદ કર્મ કરવાની સાહેબ ના હોય, એટલે એમાં મુખ્યત્વે પ્રસંગ એ આવશે. લાલીબેન, તમારું મ્યુટ કરજો પ્લીઝ. તો કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગમાં સુંદર છે, સરસ પ્રસંગ યાદ કરાવ્યો ફોઈએ, કે કૃષ્ણ ભટ્ટજીની ફરિયાદ લઈને જાય છે બ્રાહ્મણો કે અમારા જેવા જ છે, અમે પણ બ્રાહ્મણ છે તો પણ ન્યારા રહે છે, અને બ્રાહ્મણ જેવા કોઈ કાર્ય કરતા નથી, કારણ કે સંધ્યા વંદન ને બધું છૂટી જતું સેવા પહોંચવામાં. તો ત્યારે ગુસાઈજી પ્રભુ સમજાવે છે કે જે વૈષ્ણવથી જે આ ક્રમ છૂટે તો એમના ઋષેશ્વરો કરે છે, કારણ કે બ્રાહ્મણનું પ્રથમ કર્તવ્ય તો સંધ્યા વંદન છે, પણ એ જ્યારે વૈષ્ણવ બ્રાહ્મણ માટે આ છૂટ છે. હા, બ્રહ્મસંબંધ લે છે, અને જ્યારે સેવામાં રત થાય સેવા છે કરે છે, ત્યારે જો આ છૂટી જાય તો એને બાદ નથી, અને એને બાદ ના થાય એટલા માટે એના ઋષેશ્વરો ઋષિશ્વરો કરે છે. આવે ને મને. હા, તો કેવું બ્રાહ્મણ. અંજના ભાભી, બંધ કરજો તો તમારો અવાજ, અથવા તો તમે બોલવા ચાલી રહ્યા હોય તો 1 મિનિટ. તો આ પ્રસંગમાં પણ એ જ છે કે લૌકિકમાં, વૈદિકમાં, લૌકિક રીતે પણ બ્રાહ્મણોની ભેગા નથી થતા, અને વૈદિકમાં પણ એમને સંધ્યા વંદનનો સમય નથી સેવામાંથી, તો બંને આવી ગયું કે દેખાય છે વેદથી વિરુદ્ધ, કારણ કે બ્રાહ્મણનું કર્તવ્ય દેખાય છે લોકથી વિરુદ્ધ, કે એમની જ જ્ઞાતિના એમના લોકોને એમનાથી ભેગા નથી રાખતા, જુદા કરે છે, પણ એ લોકવેદથી દેખાતું વિરુદ્ધ આ ભગવદ આજ્ઞાનું, આચાર્યચરણની આજ્ઞાનું પાલન કરવા માટે જો કરવામાં આવે તો એ જ સન્મતિ માર્ગે લઈ જવા વાળું છે. હવે બીજા કોઈ? નિશા, હું એકવાર બોલી લઉં. હા, બોલી લો. આપણે એટલે હું પોતે પણ 50-50 છું આ બાબતમાં. ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રભુનો અવતાર છે, તો એમાં એ આવે યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એના માટે જ છે ને, રાઈટ ને? હા,
ધર્મની રક્ષા હા, કરી છે, હા, અધર્મનો નાશ કર્યો છે. Yeah. કારણ કે આગળ આપણા વાંચનમાં પણ એ આવ્યું છે ને કે પ્રભુનું સ્વરૂપ કેવું છે, તો અધર્મનો નાશ કરવા વાળું, ધર્મની રક્ષા કરવા વાળું, જે છેલ્લે હજી દર્શન થશે ભીષ્મ પિતામહને, થશે. આપણે જઈએ છીએ એના પર, પણ યા બરાબર છે આપની વાત. Yeah. હવે પછી તો એક જ મિનિટ, હવે કોઈને કોઈ વૈષ્ણવ પધરાવાના છે? યા હું માનું છું ત્યાં સુધી નથી. મનન ચિંતન કરજો, પણ લોકવેદથી વિરુદ્ધ તો બધા ઘણા વૈષ્ણવોને જઈને કરવું પડ્યું હતું, કારણ કે નિશા, આજે મેં ગઈકાલનો સત્સંગ સાંભળ્યો ને પછી તું એવું બોલી કે ચલો બધા હું તો નીકળું છું. પછી મેં તું આ બધા નીકળી જશે ને એટલે મેં તો નીકળી ગઈ, પણ પછી જો આગળ એવું આવતું, તું એ પછી દમલાજી લીધું તું કે રાઈટ લીધું તું ને તું એ કાલે? ના, તો એવું થયું કે એ સત્સંગ પૂરો થઈ ગયો અને પછી કદાચ બીજો ચાલુ થઈ ગયો હશે. તો હું એવું જોડ્યા કરું કે આપણે આ લેવાનું છે કે કોઈ લૌકિકની એની એ કરવાની નથી, પ્રભુ આજ્ઞાની આગળ. તો આ કઈ રીતે જોડ્યું, આ કઈ રીતે જોડ્યું એવું ના જોયા ના, કરું. કંઈક તમારે યુટ્યુબમાં કદાચ બીજો ચાલુ થઈ ગયું હશે કશું. હા, એટલે બીજો ભાગ ચાલુ થઈ ગયો. હા, કૃષ્ણદેવ રાજાને પધરાવવાના જ હોય ને તને હતી એટલે. જો આચાર્ય ચરણે સ્વયં પણ કર્યું છે, જે લોકવેદથી વિરુદ્ધ કહેવાય કે લૌકિક સંબંધને સાચવવા માટે મામાજીએ જ્યારે કહ્યું ત્યારે આચાર્ય ચરણે પણ કહ્યું કે અમે તો સ્વયં સ્વયં પાકી છે. પાકી છું એમ. તો આ જે છે ને આચાર્ય ચરણનું સ્વરૂપ એવું છે, આચાર્ય એ પોતે આચરણ કરીને દેખાડે તે આચાર્ય. આચાર્યની પરિભાષા એટલી સુંદર છે. જો આપણે સંસ્કૃતના અને એક એક શબ્દોને સમજીએ ને તો એટલા માટે જ આપણે તે દિવસે બુદ્ધિ અને મતિ પર પણ વાત કરી રહ્યા હતા. કારણ કે સંસ્કૃતના એક શબ્દમાં જે ઊંડાણ છે, જેમ આપણે અહીંયા કહીએ છીએ, અમે રહીએ અહીંયા તો બધું અમારાથી ગુજરાતી જે છે એ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને અમારા બાળકોને નથી કહેવાતું, કારણ કે ભાવ એમાં કંઈક છૂટી જતું હોય છે. એવી રીતના સંસ્કૃતમાં પણ એવું છે કે સંસ્કૃતના જે આ શબ્દો છે એમાં જે ભાવ રહેલા છે, તો આચરણ કરીને આચાર્ય ચરણે જે આપણને સેવાને પ્રકાર કે જે પણ કંઈ આપ્યું છે, આજના પદમાં તો બહુ સુંદર હતું કે ગોકુલમાં વૈકુંઠમાં જે સુખ નથી પ્રાપ્ત થયું એ આચાર્ય ચરણને ત્યાં ઠાકોરજીને પ્રાપ્ત થયું છે. એટલા લાડ લડાવ્યા છે. કારણ કે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે, તો શું લાડ લડાવવાના બાકી રહે. તો આવું જે આપનું સ્વરૂપ છે ત્યાં આગળ આપણને કરીને દેખાડ્યું કે મામાએ તો કહ્યું બહુ ખપા થયા, એટલે ગુસ્સે પણ થયા. ગોવર્ધન ધરણ કહેવાય કે એવા વચન કહ્યા કે જે ગોવર્ધન ધરણને ચૂબ્યા અને ગોવર્ધન ધરણ પધાર્યા કે વલ્લભની પાસે ત્યાંથી. તો આવું આચાર્ય ચરણે આપણને કરીને બતાવ્યું છે. એટલે લોકમાં, વેદમાં એનાથી વિરુદ્ધ અગર પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે જવું પડે તો જીવ એ પ્રભુની આજ્ઞાનું જ્યારે પાલન કરે છે એ સન્મતિ કહેવાય છે, અને જ્યારે પ્રભુના આજ્ઞાનું પાલન નથી કરી શકતા તો કુમતિ કહેવાય છે. એટલે ઘણા વૈષ્ણવ પધારશે, તમે ધીમે ધીમે કરીને ઊંડાણમાં ખાલી જ્યારે સમય મળે ત્યારે ભાગોળવાનો પ્રયત્ન કરો તો ઘણા પધારશે. ફોઈ તમે કંઈ કહેતા હતા? એવું બોલી પણ પછી યાદ એ જ બોલી હતી. સોરી, મારું છે ને પેલું બોલતા બોલતા નથી અટકાતું અને પછી ખ્યાલ પણ નથી આવતો. બે અવાજ ભેગા થાય ને કે તમે શું બોલ્યા, ખ્યાલ પણ ના આવ્યો મને. ખાલી પેલું કોઈ પણ બોલે ને એટલે પેલી લાઈન પોપઅપ થાય ને મારા સ્ક્રીન પર, પેલું મોટા સ્ક્રીન પર, એટલે મને ખ્યાલ આવે કે કોઈ બોલવાનો ટ્રાય કરે છે. અમને તો એ ખબર જ નથી પડતી, અમને તો સમજ નથી પડતી.
તમારા મેં તો નીચે પેલી નામ આવી પેલા પર જાય જઈને પેલી પ્રેમીલા રીતે ભાઈ. જઈને ખાધું માંથી નથી ખાવાતું બકા. કઈ વાંધો હા નહીં, હમણાં પ્રેમીલા આપણે પાછું એ આપણે આગળ ચર્ચા પછી રાખીએ, કારણ કે એ થોડુંક ટ્રિકી જ છે. હવે એમાં અત્યારે જેમ તમને ફાવે છે ને એમ કરો, એટલે વાંધો નહીં. આપણે ગોપાલદાસ જટાવાળા, કયા ગોપાલદાસ? ગોપાલદાસ જટાવાળા જે પંખાની સેવા કરતા હતા ને ઠાકોરજીએ કીધું આંખ ખોલીને દર્શન કર, હમ અને વલ્લભની પંખાની આજ્ઞામાં. સેવા વાળા. ત્યાં આગળ હા. છે ને, ત્યાં આગળ તત્સુખનો વિચાર છે. એક તો વલ્લભની આચાર્ય આજ્ઞા, ની આજ્ઞા હતી ને. એક તો વલ્લભની હમ. આજ્ઞા, અને બીજું કે હા હા, અને બીજું કે અમ, મ- જે પ્રભુના દર્શન કરવામાં મારા નેત્રોને સુખ છે, પ્રભુને શું સુખ છે. એટલે અહીંયા આચાર્ય ચરણની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય, અને તત્સુખનો પણ વિચાર બંને છે. પણ ત્યાં આગળ લોકવેદનું નથી, ચંદ્રિકા માસી. ત્યાં આગળ ગુરુઓ આજ્ઞાને શિરોમાં પાલન શિરોધાર કર્યું, વાણી છે. ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. હા, અને પ્રભુ પણ ત્યાં આગળ આવી રીતના એ કહેવાય કે ચકાસણી જ કરે છે. ખબર છે, આ જ વસ્તુ કૃષ્ણ ભટ્ટજીમાં પણ આવે છે કે વારે ચરણ સ્પર્શ નથી કરતા એમ. ના ચરણ સ્પર્શ નહીં, તું પાછો આવી જા, તું હા પાછો આવી જા. હા, કે વારે વારે કે મને તારા વગર રૂચતું નથી, પણ કે ગુસાઈજી પ્રભુએ બોલાયો છે, તો પછી મારે, જેમને ગુસાઈજી પ્રભુ થકી તો આપ મળ્યા, તો મારે ગુસાઈજી પ્રભુની આજ્ઞામાં તો રહેવું રહેશે. એટલે એ બરાબર ચંદ્રિકા માસી. હા હા. હવે આમાં છણાવટમાં આગળ વધીએ, પછી સમય નહીં રહે. હવે છે ને 45 મિનિટ્સથી 50 મિનિટ્સથી વધારે નહીં થાય, કારણ કે આખું એટલું કરું ને ત્યારે 1 કલાકે આપણે પૂર્ણ કરી શકીએ, એટલે જરાક ઉતાવળ કરજો પ્લીઝ. આ પૂરું કરી દઉં નિશા? હા આપણે લીધું છે પૂરું કરજો આત્મવિદ્યા વાળું, કે કોઈને હા, હવે આગળ હજી આવશે ને, હવે લઈ લો. એટલે એમાં એમ કે પ્રભુએ એમ કહ્યું કે આ સ્વજન તો દાઢીને મૂછ વધી ગયા હોય એ તો થઈ ગયું માસી, હવે આગળ થઈ ગયું છે, થઈ ગયું. હા, થઈ ગયું ને, આપણે પૃથ્વીના ભાર રૂપ કયા ને. હા, એવું કહ્યું હા, એટલે બરાબર. થોડું ટૂંકાણમાં લો, પૂરેપૂરો વિસ્તાર નહીં કરશો. હા, એવા છે. એટલે એમને આપણે નિપાત વાળન જેમ એમ કે કાઢી નાખે છે વાળ, એવી રીતે એમને પણ દૂર કરવાના છે. અને પછી એવું કહું પછી કે સર્વત્ર હું જ છું એમ કે, અને હું જ બધું કરું છું, અને મુક્તિદાન રૂપે શરીરનો આ જડ ભાગ છે એને દૂર કરી દઈશ, દૂર કરવાનો છે. એટલે એના માટે 2 શ્લોક કયા, મમૈ વાંશો જીવો લોકે અને સર્વધર્માન પરિત્યાજન. અને આવું જ્ઞાન જે દીધું માટે શ્રી કૃષ્ણ એ ગુરુ છે, અને એમના ચરણારવિંદમાં એમની શ્રી વિશ્વ પિતામહની પ્રીતિ થાવ, એવું કે છે પોતે જ. પિતામાં પોતે કે છે કે મારી, એટલે હું એમ કહું છું, પોતે કે છે. અને આપણે એક મોટું એ લઈ શકીએ આમાં કે કૃષ્ણમ વંદે જગત ગુરુમ, આખા જગતના ગુરુ છે. હા, એટલે અહીંયા એમને આચાર્ય સ્વરૂપે જોયા છે, એટલે આવા ગુરુમાં મારી ઉપદેશ આપે ગુરુ. આગળ હવે પ્રતિજ્ઞા છોડીએ ને. હા, પ્રતિજ્ઞા છોડાવી ને. અને પછી આગળ પ્રતિજ્ઞા છોડાવી, એમાં મુખ્યત્વે શું થયું, પ્રભુનું કયું સ્વરૂપ બતાવે છે અહીંયા આગળ? વિરાટ સ્વરૂપ. ના 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 ના, પ્રતિજ્ઞા છોડાવે છે પેલું વ્હીલ લઈને. પ્રતિજ્ઞા છોડી કોના માટે? ભક્તો માટે. હા, તો કયું સ્વરૂપ કહેવાય? ભક્ત વત્સલ. ભક્તવત્સલ, ભક્તોદ્ધારક. કારણ કે અહીંયા આમાં એવો રેફરન્સ છે, મેં પેલું આમાં એક નામ આવે છે ન્યસ્ત શસ્ત્ર મેં લખ્યું છે ક્યાં. હા, બરાબર છે, રાઈટ ને. હવે એ નામ છે એમાં પછી મેં તો વિગતવાર મને સમજ ના પડે ને એટલે વાંચી જોયું છે, તો એવું કે છે દંતવક કેમ એમણે હથિયાર લીધા છે પ્રભુએ પ્રતિજ્ઞા છતાં, તો દંતવક્ત્રને જયારે માર્યો છે એમ કે, જે
ત્યારે એવે દંતવક્ત્રને મારવા માટે એમણે આ કર્યું છે, કારણ કે દંતવક્ત્ર એમની સામે આવવાનું હતું શસ્ત્રો લઈને, એટલા માટે એને મારવા માટે પ્રભુએ આ પ્રતિજ્ઞા તોડી અને એમ કે શસ્ત્રો લીધા છે. એ દંતવક્ત્રનું એટલે એ સ્કંદમાં આખું મહાભારતમાં નહીં ને, પણ મહાભારતમાં નહીં ને બકાય, આ તો મહાભારતમાં પ્રતિજ્ઞા લીધી છે. હા, એટલે બે અલગ પ્રસંગ છે. એ સ્કંદમાં પ્રસંગ અલગ છે, પણ આ તો એ તો ત્યાં આગળ દંતવક્ત્રનો ઉદ્ધાર કરવાનો છે. જય વિજય છે ને, જય વિજય, એટલે એ આગળ આવશે. એટલે એમાં વિગતવાર આપ્યું હતું ને, એટલે મેં તો કહું. હા, મહાભારતમાં આગળ પ્રતિજ્ઞા લીધી છે. ત્યાં પણ એવું જ છે, ભક્તનો ઉદ્ધાર કરવા માટે ને. અહીંયા પણ એ જ છે, ભક્ત વત્સલતા જ બતાવી છે પ્રતિજ્ઞાનો ભંગ કરીને. બરાબર. અને પ્રસંગમાં સંગતિ એ છે કે મુખ્યતા ભક્તની છે. જય વિજય માટે પ્રભુએ 3 વાર પ્રકટ થવું પડ્યું. અને આગળના જે નામ હતું તે 226 ન્યસ્ત્ર શસ્ત્રાર્થ વિગ્રહ, શસ્ત્રથી થતા યુદ્ધનો ત્યાગ કરનારા, અને એની આગળ દંતવક્ત્રના શું છે, તમે જે સમજો છો ને, તો વિગ્રહના સંદર્ભમાં કઈ રીતે લીધું કે ન્યસ્ત શસ્ત્ર અસ્ત્ર વિગ્રહ, બરાબર. તો ન્યસ્ત એટલે કે એના રહિત, એટલે શસ્ત્ર અને અસ્ત્ર રહિત દેહને ધારણ કર્યો છે. અહીંયા આગળ પણ એ જ છે. અહીંયા આગળ પણ પ્રભુએ શસ્ત્ર અને અસ્ત્ર રહિત દેહ ધારણ કર્યો છે ને. આપનો વિગ્રહ અત્યારે પ્રતિજ્ઞાબદ્ધ છે કે આપ કોઈ પણ પ્રકારના શસ્ત્ર અસ્ત્ર ધારણ કરશે નહીં. તો શસ્ત્ર અસ્ત્ર વિગ્રહ એટલે એનો મતલબ આ છે કે શસ્ત્ર અસ્ત્રથી રહિત દેહને ધારણ કરનારા. ખ્યાલ આવે? આમ તો તમને આવી જ ગયો હશે, તમે આ લીધું હતું એટલે. હા, મેં આખું વાંચેલું. મેં તો પેલા ભાગવતમાં વાંચેલું, એમાં પણ નામ આપ્યું છે સુબોધિનીજીને. એટલે સુબોધિનીજીમાં એટલે કયું પુસ્તક વાંચો છો તમે? ના, હું તો પેલા અર્કાઈ ઉપરથી સુબોધિનીજી પ્રથમ સ્કંધ. પણ કોનું છે? મને ખબર નથી, એ હું જોઉં ત્યાર પછી ખબર. પણ આ નામ મેં આમાં વાંચેલું, જે મારી પાસે એક બીજું. ના, ખાલી વાંધો નહીં, નામમાં અત્યારે આપણે નથી જતા. મેં તો ખાલી પૂછ્યું કે કોના સંબંધી તમે, કોના લખેલા તમે સુબોધિનીજીનો સંદર્ભ લઈ રહ્યા છો. એ છે. હવે આગળ વધીએ. ચલો, અહીંયા આગળ ભક્ત વત્સલતા બતાવી. ભક્ત વત્સલ એવા પ્રભુએ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. ભક્તને જે ભીષ્મ પિતામહે કહ્યું કે હું તો આપને શસ્ત્ર લેવડાવીશ જ, તો એનું કહેવાય કે એનું માન રાખવા માટે આપે શસ્ત્રનું ધારણ કેવી રીતે કર્યું? તો રથનું તૂટેલું જે પૈડું હતું એમાં શેનો આવિર્ભાવ કર્યો? સુદર્શન ચક્રનો. અને સુદર્શન ચક્રનો આવિર્ભાવ કરીને જ્યારે આપ એમના તરફ દોડ્યા ત્યારે પૃથ્વીને પણ કંપારી છૂટી ગઈ છે. પ્રતિજ્ઞા ભંગથી અત્યંત કોપાયમાન છે. એટલે પછી પેલું જેમ લક્ષ્મીજી કોપાયમાન થયા હતા, નીચે મૂક્યું. જ્યારે સિંહનો રૂપ ધારણ કર્યું ત્યારે લક્ષ્મીજી કોપાયમાન થયા હતા, એવી રીતના અહીંયા આગળ ધરા કોપાયમાન થયા છે, કંપી ઉઠ્યા છે. સોરી, ઉત્તરીય વસ્ત્ર પધરાવ્યું. હા, એટલે આપના ઉત્તરીય વસ્ત્ર ઉતારીને આપે પૃથ્વીને આશ્વાસન દીધું છે. અને એને જ ઉત્તર મીમાંસા નહીં ને, એ ઉત્તર મીમાંસાનો જે શ્રુતિનો જે શ્લોક છે એના સંદર્ભમાં એવી રીતે જ કહ્યો છે કે ક્ષત્રિય અને બ્રહ્મ બંને કેવા છે? ભાત છે. લીનાબેન, તમે કંઈક બોલવા ચાહતા હતા? એ જ પેલું જે ઉત્તરીય વસ્ત્ર નીચે મૂકીને પછી એટલે ત્યારે ભૂમિને શાંત થયા, એમ ભૂમિને આશ્વાસન મળ્યું એમ. હા,
હવે જ્યારે પ્રભુ દોડ્યા છે પાછળ અને ત્યારે અર્જુન છે જે આપણા સ્વકીય છે, તો એમને એ આવ્યા તેથી પ્રભુ અટક્યા છે, બરાબર. અને જ્યારે પ્રભુ અટક્યા ત્યારે એમાં બે વાત બતાવી કે એક તો જે શ્રુતિના વચનો પ્રમાણે જે બ્રહ્મ અને ક્ષત્રિય ભાત જેવા છે, પણ એ ભાત છે એ ઘી વગર રુષ્ક લાગે. તો અહીંયા ઘીના સંદર્ભમાં શું કહ્યું, કેમ પ્રભુ રોકાઈ ગયા છે? એક તો અર્જુન આવ્યા એટલા માટે, અને બીજું શું છે અહીંયા આગળ? એવું શું અધર્મ. થયું કે પ્રભુને રોકાઈ જવું પડ્યું? કારણ કે હજી એમનો મૃત્યુકાળ નથી આવ્યો, બરાબર. હા. 3 દિવસ બાકી છે. હા, એટલે એને ઘીના સંદર્ભમાં બતાવ્યું. અને એના વગર ન થાય. અને બીજું કે ઉત્તરાયણ પણ ભૂમિ પર મૂકી દીધું છે, ભૂમિને આશ્વાસન આપવા માટે. એટલે શાસ્ત્રોક્ત રીતે એના વગર પણ ભોજન ન થાય. તો આ બધા જે કારણો બતાવ્યા, અને એના કારણે આપે ભીષ્મ પિતામહનો વધ નથી કર્યો. હવે આગળ જતા ભીષ્મ પિતામહ આપને શું કહી રહ્યા છે, અને પ્રભુનું કયું નામ દ્વારા પ્રભુને ઉદ્ગારા કરી રહ્યા છે, બસ એ લઈને સત્યપ્રિય. આપણું પૂરું થાય છે. સત્યપ્રિય ના, એટલે નામ એટલે આમ જ આપણે એવું રીતના અષ્ટોત્તર નામમાંથી કે પુરુષોત્તમ નામ શાસ્ત્રમાંથી નથી કહેતી, આમ જ કહું છું કે આપણે બોલ્યા જ કરતા હોય છે યમનાષ્ટકમાં પ્રભુનું આ નામ. મુરારી. મુરારી. ના ના ના, અહીંયા કઈથી મુરારી આવે? અહીંયા તો પ્રભુ શું આપવા બેઠા છે ભીષ્મ પિતામહને? પ્રભુ મોક્ષ આપવાના છે. હા, તો મોક્ષદાતા કોણે કહેવાય? સૌ. મોક્ષ આપવા વાળા એટલે કોણ? મુકુંદ. મુકુંદ. હા, મુકુંદ, નોટ મુરારી, સોરી. મુકુંદ સોરી. Yeah. મુરારી પદ પંકજ બોલાય ને એટલે એવું બોલાઈ ગયું નિશાબેન. પણ મુરારીનો અર્થ તો સમજીએ કે નહીં? મુરારી એટલે શું? મુરારી એક મિનિટ નીતાબેન, હા, મુરારી એટલે શું? મુરારી મુરલી વાળા. બોલો, મુરલી વાળા, કર લો વાત. મૂર નામના નામ છે નીતાબેન. મૂર નામના દૈત્યનો વધ કરનાર રાક્ષસનો. પ્રભુ સારું કરે. ખબર પડી? મુરારી એટલે મૂર નામના દૈત્યનો નાશ કરે. ઉદ્ધાર કર્યો તે. મ્યુટ કરી દો છો એટલે બોલું છું પછી અવાજ હવે આ મુકુંદ અને મુરારીમાં બોલો, હવે પછી કઈ જઈને વાગે આપણે સોડસમાં આવી રીતે આપણે સોડસ કરીએ તો શું થાય? એક સોડસ કરો, એક પાઠ કરો, સંધિ વિચ્છેદ કરીને અર્થ સહિત કરો. હા, સાચી વાત છે. ભૂલી જવાય. મુકુંદ રતિ વર્ધની તો મોક્ષ દેનારા એવા આપણા પ્રભુ મુકુંદ, અને એમાં રતિ વધારનાર એવી રીતે એવા શ્રી યમુનાજી. આનંદ આવશે, કરી જુઓ. ક્રમને આપણે ક્રિયાત્મક બનાવી દીધો. ભાગવતજી વાંચન થવું જોઈએ, શિક્ષાપત્ર વાંચન થવું જોઈએ, વાર્તાજી થવા જોઈએ. અહીંયા કયું શિક્ષાપત્ર છૂટી જાય છે, કયું વાર્તાજી છૂટી જાય છે, ને કયા ભાગવતજી છૂટી જાય છે? એક ગ્રંથને પણ અગર પકડીએ તો કશું ના છૂટી જાય. આમાં અષ્ટોત્તર નામમાંનું પણ એક નામ આવશે કે સત્ય પ્રતિજ્ઞા. આપણા પ્રભુ કેવા છે? સત્ય પ્રતિજ્ઞા છે. પણ ભક્ત વત્સલ એટલા બધા છે કે પ્રતિજ્ઞાને સત્ય કરવામાં પણ પાછા પડે છે. આવી ભક્ત વત્સલતા. તો અહીંયા આગળ આપણે થઈ ગયું છે. છેલ્લે આતાતાઈ તરીકે પોતાની જાતને ઓળખાવે છે ભીષ્મ પિતામહ કે ધર્મના રક્ષક એવા આપ, અધર્મને મારનારા એવા આપ,
જે મારા જેવા અધમ, જે કહેવાય કે ઉપદ્રવી અત્યાચારી પર આપે કૃપા અતતાયીનો કરી છે અને મોક્ષ દેવા વાળા આપ મારી પછી પ્રીતિ થાવ. ત્યાં એવું પણ એક વિશેષણ હતું, યુદ્ધ ન કરતા છતાં યુદ્ધ કરતા, હા, ન કરનાર યુદ્ધ, છતાં યુદ્ધ હા, કરતા. હા, સુંદર. એટલે આ શ્લોકમાં ભગવાને નિગ્રહ, અનુગ્રહ બંને સાથે કરનારો શિવ વિગ્રહ પ્રકટ કર્યો. આ શ્લોક શેના સંદર્ભમાં હતો? નિગ્રહ, અનુગ્રહ. કારણ કે એક વાર તો મારવાનું પણ એ મારવા માટે પણ આપ તૈયાર થયા, બીજી વાર આપે કૃપા કરીને પ્રતિજ્ઞાનો પણ ભંગ કર્યો છે. તો આવું જે સ્વરૂપ પ્રકટ કર્યું, એવા અહીંયા આગળ એવા સ્વરૂપનું, એવા શિવ વિગ્રહનું અહીંયા આગળ દર્શન કરાવે છે. હવે આપણે વાંચનમાં આગળ વધીએ. મોટા ભાગે તો કઈ રહી નથી જતું અહીંયા આગળ. હવે હું ફરી પાછું એમાં નથી જતી, આપણે 10 મિનિટ વાંચન કરી લઈએ. એક નામ, ત્યાં નામ કોઈ સત્યાર્થ પ્રેરક, સત્ય સંકલ્પના પ્રેરક? ના, એ નહીં આવે. મેં તો સત્ય પ્રતિજ્ઞા કહ્યું. સત્ય પ્રતિજ્ઞા, એ અષ્ટોત્તર શત નામમાંથી કહ્યું, આચાર્ય ચરણનું નામ. ઓકે, હા, બરાબર. સત્ય પ્રતિજ્ઞા ત્રિગુણા તીતો નય વિશારદ, એટલે એ સત્ય પ્રતિજ્ઞા વાળું. છેલ્લે છે ને, છેલ્લા શ્લોકોમાં. હવે અહીંયા ધ્યાન આપજો માસી. કલ્પનાબેન પ્લીઝ મ્યુટ થઈ જજો. બધા હવે ધ્યાન રાખીને મ્યુટ થઈ જજો. ભક્તાનુકૂળ, આપણે વાંચનમાં આગળ વધીએ. ભક્તાનુકૂળ ભગવાન. આજે કલ્પનાબેન એકલી વૈષ્ણવ ના પધરાયા, કાલે પધરાવજો ટાઈમ હોય તો. કાલે ચોક્કસ વાંચન નહીં થાય ને એટલે. હા, ભક્તાનુકૂળ ભગવાન. હવે ભક્તને અનુકૂળ એવા ભગવાન, એ ટાઇટલ છે. જયદ્રથ વધ પ્રસંગે વિગત જયવાળા, એટલે કે અપૂર્ણ પ્રતિજ્ઞાવાળા, અર્જુનના રથને પોતાનું કુટુંબ માનીને રક્ષતા, ચાબુકધારી, અશ્વની લગામને હાથમાં ધારણ કરતા, તે અનંત શ્રીથી દર્શનીય, જેના સ્વરૂપના દર્શન કરીને મર્યા, એ સૌ મુક્ત થયા. એ ભગવાનમાં મરવા ઈચ્છતા, મારી અંતકાલે રતિ થાવ. કેવા સ્વરૂપ કહ્યું? તો કે છે કે જયદ્રથ વધ પ્રસંગે, જયદ્રથના વધનો જે પ્રસંગ છે, તો એ પ્રસંગે વિગત જયવાળા, એટલે કે અપૂર્ણ પ્રતિજ્ઞાવાળા, અર્જુનના રથને, અર્જુનની રક્ષા એ જ મુખ્ય છે અહીંયા આગળ. તો અર્જુનના રથને પોતાનું કુટુંબ માનીને રક્ષતા, ચાબુકધારી, અશ્વની લગામને હાથમાં ધારણ કરતા, એ અનંત શ્રીથી દર્શનીય, જેના સ્વરૂપના દર્શન કરીને મર્યા, એ સૌ મુક્ત થયા. એ ભગવાનમાં મરવા ઈચ્છતા, મારી અંતકાલે રતિ થાવ. તો અહીંયા તો રતિ પ્રકટ કરવાની છે આ સ્તુતિ દ્વારા, એટલે આ શ્લોકોમાં. એટલે કહ્યું કે આવા જે પ્રભુ છે, કારણ કે જે આપણે રામાયણમાં પણ આ છે કે જે યુદ્ધ કરતા કરતા રાવણના તરફથી જે બધા મર્યા છે, એમનું મુખ અરવિંદ પ્રભુ તરફ હતું, એટલે બધા મુક્ત થયા છે. વાનરોને પાછા આવવું પડ્યું, કારણ કે વાનરો ને રાવણની સેનાને જોઈ છે, એટલે એવી રીતના વર્ણન છે અંદર. અહીંયા પણ આ પ્રભુનું સ્વરૂપ જેને દર્શન કર્યા છે, આવા અનંત શ્રી થી દર્શનીય, જેના સ્વરૂપના દર્શન કરીને જે કોઈ મર્યા એ મુક્ત થયા. તો આવા જે ભગવાન છે, એમાં મરવા ઈચ્છતા, મારી અંતકાલે રતિ થાવ. ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એટલે કહ્યું મરવા ઈચ્છતા મારા અંતકાલે આવા ભગવાન.
હાલો એક રતિ મિનિટ બોલું બેટા મેં. હા બોલો. ભીષ્મ પિતામહ એટલે તો કીધું કે હું હમે રહું તો તમારા દર્શન મને થાય ને એમ. હા એટલે યુધિષ્ઠિર નામના રહ્યા, ઘડી દુર્યોધન માં રહ્યા, કઈથી મને દર્શન તમારા થાય ને એમ. હમ હમ એટલે ભીષ્મ પિતાએ એમની પક્ષ લીધો એમ. હમ હમ આવે છે ને એવું ભાગવતમાં? મને ધ્યાનમાં નથી આવતું, પણ હા એવું આવે છે. આવતું હશે. હા સામે એવું પણ પક્ષે છે ને રહીએ તો દર્શન થાય ને. હમ પાછું એવું પણ છે ને કે એને એનું અનાજ ખાધું છે ભીષ્મ પિતાએ. તે ખરું, દુર્યોધન પણ એમ હમા પક્ષે રહ્યા તેમને દર્શન થયા ને યુદ્ધ પૂરું થતા લગી હા છેક લગી. હમ હમ જે ભગવાનના લલિત ગતિ વિલાસ, મધુર હાસ્ય અને પ્રણયયુક્ત દ્રષ્ટિપાતથી પોતાનું અત્યંત માન માનતા ઉન્મત્ત શ્રી ગોપીજન ભગવાનની લીલાઓનું અનુકરણ કરતા એમના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. એ ભગવાનમાં મારી અંતકાલે રતિ થાવ. એક તો યુદ્ધના રણભૂમિમાં જે પ્રભુ છે એ, અને હવે જે વ્રજમાં બિરાજીને વ્રજભક્તોને જે સુખ આપી રહ્યા છે એ પ્રભુ. તો કહ્યું કે જે ભગવાનના લલિત ગતિવિલાસ, મધુર હાસ્ય અને પ્રણયયુક્ત દ્રષ્ટિપાત થી પોતાનું અત્યંત માન તો થયું તું ગોપીજનોને, કારણ કે આવું પ્રાપ્ત થયું છે સુખ તો. એટલે કે પોતાનું અત્યંત માન માનતા ઉન્મત્ત શ્રી ગોપીજન ભગવાનની લીલાઓનું અનુકરણ કરતા તદાત્મય થયા છે, તન્મયતા પ્રાપ્ત થઈ છે. એટલે કહ્યું કે લીલાઓનું અનુકરણ કરતા એમના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા, તન્મય થઈ ગયા. એ ભગવાનમાં મારી અંતકાલે રતિ થાવ. જે ભગવાને રાજસૂય યજ્ઞમાં મુનિગણ અને નૃપ શ્રેષ્ઠોની એટલે કે રાજાઓની, નૃપ શ્રેષ્ઠોની ભરેલી સભામાં સૌનું અગ્ર પૂજન સ્વીકાર્યું. તે દર્શનીય પ્રકટ રૂપવાળા પ્રભુ મને દ્રષ્ટિગોચર થાવ. તો આવા જે પ્રભુ છે કે જેમને રાજસૂય યજ્ઞનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે જેમાં મુનિગણ અને શ્રેષ્ઠ રાજાઓની ભરેલી જે સભા છે એમાં સૌનું અગ્ર પૂજન આપે સ્વીકાર્યું છે. આપ પૂજનીય છો, પણ આપે સૌનું અગ્ર પૂજન સ્વીકાર્યું છે. તો એ દર્શનીય પ્રકટ રૂપવાળા પ્રભુ મને દ્રષ્ટિગોચર થયા છે. કારણ કે કીધું ને કે આપ અહીંયા આગળ માનસી કરવાને આસક્ત છે, એટલે આવા જ આપ અહીંયા જ પ્રકટ થાવને દર્શન આપો. એટલે કહ્યા કે આવા દર્શનીય પ્રકટ રૂપવાળા પ્રભુ મને દ્રષ્ટિગોચર થયા છે. કેવા ભાગ્ય છે. અને આવા જે રણભૂમિમાં જેમને બધાને મુક્ત કર્યા છે એવા અને ગોપીજનો જે ઉન્મત્ત થયા અને તન્મય થયા છે, એવા બંને જે સ્વરૂપ છે, લીલા ભેદે સ્વરૂપ ભેદ, એટલે જે લીલા જે બંને જગ્યાએ જે લીલા થઈ છે એવા પ્રભુમાં મારી રતિ થાવ. અને આવા જે પ્રભુ છે જે સૌનું અગ્ર પૂજન સ્વીકાર્યું છે, એ દર્શનીય પ્રકટ રૂપવાળા પ્રભુ છે, એ મને દ્રષ્ટિગોચર થયા છે. એટલે કે મને મારી દ્રષ્ટિ સમક્ષ અત્યારે સ્વયં પ્રકટ થયા છે. પિતામહ ભીષ્મજીનું ભગવાનને આત્મસમર્પણ. હવે મારા ખ્યાલથી તો આ છેલ્લો શ્લોક હોવો જોઈએ. તે છતાં આગળ જઈને જોઈ લઈએ, કારણ કે 11 શ્લોકની કેવી રીતના વહેંચણી કરી હતી. તો એવું જ હતું કે એક શ્લોકથી પોતાનું સર્વસ્વનું સમર્પણ, એટલે આ મતિ સમર્પણ બતાવ્યું. બીજાના 9 શ્લોકમાં મહાત્મા જ્ઞાનપૂર્વક નવદા ભક્તિ, અને છેલ્લા એક શ્લોકમાં આત્મસમર્પણ છે. એટલે હવે આ જે આત્મસમર્પણ આવ્યું એ
છેલ્લો શ્લોક છે 11 શ્લોકમાંનો. પિતામહ ભીષ્મજીનું ભગવાનને આત્મસમર્પણ. એ નિકટમાં વિરાજતા હતા, છતાંય મારી આંખ માયાના કાર્યરૂપ ભેદ અને મોહથી બંધ થઈ ગઈ હતી. તેથી મેં તેમને ઓળખ્યા નહીં. નિકટમાં જ બિરાજમાન હતા પ્રભુ બધાયના. એવું તો હતું નહીં કે દૂર હતા, છતાંય શેનું આવરણ થયું? તો કે માયાના કાર્યરૂપ ભેદ. માયાના જે કાર્યરૂપ ભેદ છે અને એનાથી માયાથી જનિત મોહ છે, અને એ મોહથી આવરણ જે આવી ગયું એના કારણે આપનું સ્વરૂપ ઓળખાયું નહીં. આજે મારા પર કૃપા થઈ. મોહ અને ભેદ એટલે કે માયાના જનિત જે મોહ અને માયાના કાર્યરૂપ જે ભેદ, કારણ કે માયાના કાર્યરૂપમાં ભેદમાં એ જ છે કે આપણને પ્રભુથી અલગ કરી દે છે. જે આપણામાં જ બિરાજમાન છે, આપણે એ અંશ અને અંશીનો સંબંધ છે એને વિસરાઈ દે છે. એટલે માયાનો કાર્યરૂપ ભેદ કહ્યું, કારણ કે કર્તાપણું આપણે લઈ લઈએ છીએ. તો મોહ અને ભેદ દૂર થયા ત્યારે આપના દર્શન થયા. જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ જતી નથી અને મોહ જતો નથી, ત્યાં સુધી ભગવાન ઓળખાતા નથી. પ્રાણી માત્રના હૃદયમાં વિરાજતા છતાં દરેકના નેત્રમાં રહેલો સૂર્ય જેમ એક છે, તેવા એક જન્મ રહિત આ ભગવાનને મેં જાણ્યા છે. મારો આત્મા તેમને સમર્પણ કરું છું. પ્રાણી માત્રના હૃદયમાં વિરાજમાન છે, છતાં નેત્રમાં રહેલો સૂર્ય જેમ એક જ છે, તેમ એવા એક, કારણ કે આપનું સ્વરૂપ તો એક જ છે, એક હોવા છતાં અનેક રૂપે દેખાયા. તો દરેકના નેત્રમાં રહેલો સૂર્ય જેમ એક છે, એવા એક જન્મરહિત આ ભગવાનને મેં જાણ્યા. હવે શું થયું? જાણ્યા એટલે મહાત્મા જ્ઞાનપૂર્વક અને આવા સ્વરૂપમાં રતિ થાવ, જે છેલ્લે ગોપીજનોનું પણ વર્ણન થઈ ગયું. એટલે જાણીને હવે રતિ થઈ છે. હવે હું મારો આત્મા તમને સમર્પણ કરું છું. હવે આત્મનિવેદન થઈ રહ્યું છે. મૂળ રૂપે પ્રકટ ભગવાન કૃષ્ણમાં મૂળ રૂપે પ્રકટ ભગવાન કૃષ્ણમાં ભીષ્મે શરીર, વાણી અને મનની વૃત્તિઓ જોડી આત્મામાં આત્મા જોડ્યો. ભીષ્મે દેહ છોડ્યો. મન, વાણી અને કર્મ થી બધી વૃત્તિઓને પ્રભુમાં જોડી દીધી અને આત્મામાં આત્મા જોડ્યો અને આપે દેહ છોડ્યો. બધાના શ્વાસ મરે ત્યારે બહાર નીકળતા હશે. ભીષ્મ દાદાનો શ્વાસ અંદર શાંત થઈ ગયો. સૌ મૌન હતા. શબ્દ ચિત્તને વિમુખ બનાવનારો છે, તેથી કોઈ શબ્દ કરતું ન હતું. ભીષ્મની અવગતિ ન થાય એટલા માટે શાંત હતા. શબ્દ છે એ ચિત્તને વિમુખ બનાવે છે, ચિત્તને બીજી જગ્યાએ ભટકાવે છે. ત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ પણ શબ્દ ઉચ્ચારણ નહીં થતા દાદાની અવગતિ ન થાય એટલા માટે સૌ શાંત હતા. માનવ અને દેવના દુંદુભી વાગ્યા. સૌએ સાધુવાદ આપ્યા, પુષ્પવૃષ્ટિ કરી. રાજા યુધિષ્ઠિરે દાદાની ઉત્તર ક્રિયાઓ કરી. એક મુહૂર્ત પર્યંત ખેદ કર્યો. ઋષિઓ
સંતુષ્ટ થયા. ગુહ્ય અને પ્રકટ નામથી ભગવાનનું સ્તવન કરતા પોતાના આશ્રમમાં ગયા, પણ સ્વાંતઃમાં સંતોષ ન થયો. પોતાના આશ્રમમાં જઈને ફરી પાછા કુરુક્ષેત્રમાં આવ્યા. પુનઃ ભગવાનના દર્શન કર્યા. ભગવાનના દર્શન કરતા ભક્તને સંતોષ મળે નહીં. જેના હૃદયમાં સ્નેહ છે એના હૃદયમાં ભગવાનના દર્શને તેમજ શ્રવણે અસંતોષ જ હોય. ઋષિઓ પુનઃ દર્શન કરી પોતાના આશ્રમે ગયા. યુધિષ્ઠિર પણ સર્વક્રિયા પરિપૂર્ણ કરી પોતાના નગરમાં આવ્યા. ધૃતરાષ્ટ્ર રાજાને અને દયાપાત્ર ગાંધારીને આશ્વાસન આપ્યું. પોતાનું વંશ પરંપરાગતનું રાજ્ય સ્વીકાર્યું. પિતા ધૃતરાષ્ટ્રનું અને ચકારથી મંત્રીઓનું તથા ભગવાનનું અનુમોદન મળ્યું. ચ શબ્દ ભારપૂર્વક બોલવા માટે કહે છે, એટલે કે આ બધા દ્વારા ધૃતરાષ્ટ્ર, મંત્રીઓ અને પ્રભુ બધાના દ્વારા અનુમોદન પ્રાપ્ત થયું છે. તો અહીંયા આગળ 9મો સ્કંદ પૂર્ણ થાય છે. એમાં જે છેલ્લામાં છેલ્લો શ્લોક છે આત્મનિવેદન સંબંધી, તો આત્મનિવેદન એટલે હવે મન વચન કર્મ સર્વથી પ્રભુને સમર્પણ થયું છે. અને એ સમર્પણ થતાં જ આત્મામાં આત્મા મળી ગયો અને આ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા, મુક્તિને પ્રાપ્ત થઈ ગયા. કારણ કે આપને બુદ્ધિપૂર્વકનું સમર્પણ જ્યારે આપણે પહેલા જોયું હતું, તો એમાં બુદ્ધિપૂર્વકનું એટલા માટે કહ્યું કે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છો આપ. ત્યારે પહેલા શ્લોકમાં મતિનું સમર્પણ કર્યું. ઇતિ કહેતા સંપૂર્ણતા બતાવી કે હવે આ છેલ્લો જન્મ છે એટલે ગતિ તો પ્રભુમાં જ છે. અને 9 શ્લોક દ્વારા રતિ અને છેલ્લા શ્લોકમાં આત્મ નિવેદન. આપણે જે જોયું હતું ગદ્ય મંત્ર કે શરૂઆત જ એ રીતે થાય છે કે પહેલા સ્વનું, પછી સર્વનું, અને સમર્પણ અને આત્મ નિવેદન. તો જે પ્રભુમાં જ્યારે સ્નેહ થઈ જાય ત્યારે આ દશા પ્રાપ્ત થાય. એટલે સ્નેહ થયો ત્યારે આત્મસમર્પણ થયું છે. અહીંયા આગળ આપણે રાખીશું. ખૂબ સુંદર વર્ણન છે કે ભક્તાનુકૂળ પ્રભુ છે, તો એમને એ કેવા પ્રભુના દર્શન રણભૂમિમાં પણ કર્યા, ગોપીજનોને પણ જે તન્મયતા પ્રાપ્ત કરાવી. તો આવા જે પ્રભુ છે એમાં મારી રતિ થાઓ. શ્રી વલ્લભ. અહીંયા આપણે રાખીએ છીએ. આશરો લેજો. 10મો અધ્યાય શરૂ થશે. પૂરી ભીષ્મ સ્તુતિનું મનન ચિંતન કરજો. પ્રભુનું પધારવું, ભીષ્મને દર્શન થવા, બધાથી માંડીને 9મો અધ્યાય પૂરો આપણે ભીષ્મ સ્તુતિનો જ છે. એટલે કાલે 10મા અધ્યાયમાં પ્રવેશવાના છે. તો ભક્તાનુકૂળ પ્રભુ અને ભીષ્મ પિતામાનું આત્મસમર્પણ, આત્મનિવેદ જે કહેવાય કે આત્મસમર્પણ કરતા હવે ગતિને પ્રાપ્ત થયા, મોક્ષને પ્રાપ્ત થયા. એના સિવાય પણ આખા 9મા સ્કંદનું, 9મા અધ્યાયનું ભીષ્મ સ્તુતિનું મનન કરવાનો પ્રયત્ન કરજો. આશરો લઈ લેશો. શ્રી ગોવર્ધનનાથ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન, સબ જગ માસ અંધેરો ભરોસો,
દ્રઢઈના ચરણ ન કેરો સાધન और नहीं आकली में जासु होत निवेरो सूर कहाँ कहे निविदा अंधेरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ ન કેરો દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો દ્રઢઈના ચરણ ન કેરો